જય માતાજી મિત્રો, મંત્રોની દુનિયા કલિગમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક સરસ મજાનો વિષય વિશે વાત કરવાના છીએ કે બાર સિકોતર કોને કહેવાય। અને તમને સિકોતર માતાના અવનવા તમને નામ સાંભળવા મળતા હશે કે જેની અંદર સિકોતર, બાર સિકોતર, પછી સિકોતરું, આવા બધા ઘણા બધા નામ તમને જાણવા મળતા હશે આજુબાજુથી। પણ ખરેખર સિકોતર માતા અને બાર સિકોતર માતા કોને કહેવાય? અને એક મહત્વની વાત મિત્રો કે આવી વાત જ્યારે આપણા ઘરે નીકળી તો ત્યારે શું ના કરવું જોઈએ અને શું કરવું જોઈએ એ ખૂબ જ મહત્વનો વિષય બનતો હોય છે મિત્રો। તમને ઘણા બધા લોકો જોડેથી જાણવા મળ્યું હશે કે બાર સિકોતર એટલે શું, પણ મિત્રો આજે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું કે શું ના કરવું એ ખૂબ જ મહત્વની છે મિત્રો, અને એ દરેકના માટે જાણવી જરૂરી છે મિત્રો। આજે કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે એના ઘરમાં બાર સિકોતર હોય કે સિકોતર હોય અથવા તો ના પણ હોય, પણ મિત્રો જ્ઞાન એ જીવનમાં હંમેશા તમારા ઉપયોગમાં આવતું હોય છે। જો તમે આજે સંપૂર્ણ માહિતી જાણીને બેસો છો તો આવનાર સમયમાં તમે જાણી શકો છો કે આવી પરિસ્થિતિમાં શું કરવું અને શું ના કરવું। મારા આ વિડીયોમાં આપણે સિકોતર માતા કોને ઓળખીએ, કોને કહેવાય અને શું ના કરવું જોઈએ એની માહિતી લેશું। અને જો સિકોતર માતા હોય તો આપણને શું દુઃખ આપતા હોય, કઈ રીતના આપણને તકલીફ આપતા હોય અને કઈ રીતના આપણે એનું નિવારણ કરતા હોય, આ દરેક માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો। તો બસ મારી એક જ વિનંતી છે કે એ માહિતી માટે આપણે વિડીયો ધ્યાનથી સાંભળજો મિત્રો। તો મિત્રો, જ્યારે આપણે મેન વિષયની વાત કરીએ કે સિકોતર માતા અને બાર સિકોતર માતા કોને કહેવાય, તો સૌ કોઈ જાણતા હશો મિત્રો કે સિકોતર માતા એટલે તકલીના દાતારનો વેપાર, ઝઘડુસા ઓણિયાને દરિયાને પાર કરાવનારી મારી સિકોતર। આ મિત્રો સૌ કોઈ વાત જાણતા હશો। જે ઝઘડુસા ઓણિયો હતો એના ત્રીજા જીવનકાળ રૂપે આપણે વહાણવટી જે સિકોતર કહીએ છીએ એ મળી હતી અને એના નામથી એનું નામ પણ અમર થઈ ગયું। એ મિત્રો આપણી સિકોતર માતા છે, જે દરેક દેવી દેવતા એ આપણી જે શક્તિ છે એનું અંશ હોય છે મિત્રો, અને એ આપણી માવડી સિકોતર હોય છે। બીજી બાજુ મિત્રો તો આપણને એવા નામ જાણવા મળતા હશે કે બાર સિકોતર। બાર સિકોતર કોને કહેવાય, તો એની મિત્રો આપણે વાત કરીએ તો બાર સિકોતર એ મિત્રો આપણા ઘરમાં અથવા તો આપણા કુટુંબની અંદર કોઈ નાની બાળકી હોય કે જેનું અકાલે મૃત્યુ થયું હોય, બાળકી એવી મિત્રો કે જે પોતે સમજી શકે કે આ મારા પિતા છે, આ મારી માતા છે, આ મારા દાદા દાદી છે, આવું જ્યારે સમજતી થાય અને અકાલે એનું મૃત્યુ થતું હોય છે મિત્રો, એ કોઈ પણ કારણે થતું હોય, જેમ કે આગ લાગવાથી થતું હોય અથવા તો કોઈ અન્ય કારણોસર મૃત્યુ થતું હોય મિત્રો, અને એનું જે આત્મા હોય છે એ ભટકતી હોય છે મિત્રો। તો આવા સમયે મિત્રો એ આપણને ઘણીવાર દુઃખ આપતી હોય કે આપણને સંકેત આપતી હોય છે, અને આપણને એને બેસાડતા હોય કે આ બધી પરિસ્થિતિ કરતા હોય છે, અને તમે દરેક લોકો આ બધું જોતા હશો। તો મિત્રો એ જ આપણે બાર સિકોતર તરીકે એને ઓળખીએ છીએ કે જે નાની ઉંમરમાં મૃત્યુ પામ્યું હોય એને આપણે બાર સિકોતર તરીકે ઓળખતા હોઈએ છીએ। જે અવગત થયું હોય, મતલબ જેના મોક્ષ ના મળ્યો હોય એને આપણે બાર સિકોતર તરીકે ઓળખતા હોઈએ છીએ। પણ હા મિત્રો, તમારા મનમાં એક પ્રશ્ન હશે કે દરેક નાની ઉંમરના જો મરી જતા હોય, મૃત્યુ પામતા હોય, એ દરેક બાર સિકોતર થાય છે? તો મિત્રો આમાં જરૂરી નથી કે દરેક લોકો એની આત્મા ભટકતી હોય અને સિકોતર રૂપે પ્રગટ થતા હોય મિત્રો। આમાં મિત્રો એમના જે જન્મ હોય છે, એની જે પવિત્રતા હોય છે, એના આધારે એમની જે આત્મા હોય છે એ નિર્ભર હોય છે, અને જેના કારણે એ બાર સિકોતર બનતા હોય છે મિત્રો। તો આવું જ્યારે બને તો આપણે શું કરતા હોય, જ્યારે કોઈ બુવાજીની
અથવા તો કોઈ માતાજીનો જ્યારે જોતા હોય ત્યારે એમના મઢમાં આ કલમ આવે તો આપણને બેસાડવાનું કહેતા હોય છે અને આપણે બેસાડીને એને સ્થાન આપતા હોઈએ છીએ અને એના પછી આપણે કાયમ માટે એને પૂજતા હોઈએ છીએ. તો મિત્રો આ વિશે મારે એવું કહેવું છે કે કોઈ પણ હોય જે 12 રૂપિયા પ્રગટ થયું હોય, જો તમે એને બેસાડો છો તો એ કાયમ માટેનું સ્થાન બની જાય છે. મતલબ એક એની જે આત્મા હોય છે એનું બંધન કરવા જઈ રહ્યા છીએ આપણે. અને જ્યારે આવી પરિસ્થિતિ આપણા સામે ઊભી થાય છે તો આપણે એક ગુનેગાર બનતા હોઈએ છીએ મિત્રો. પણ આના સામે જો આવો પ્રશ્ન તમારે બને, જ્યારે કોઈ 12 તમારા રૂપમાં આવતી હોય અને એ તમારા જોડે કંઈ માગણી કરતા હોય, તો સૌથી ઉત્તમ વાત એ છે મિત્રો કે તમે 11 દિવસ, 21 દિવસ, 1 મહિનો, 6 મહિના, 12 મહિના તમે એને મુદત મારો અને એના પછી એને જે જોતું હોય એ તમે આપો અને એને મોક્ષ પ્રદાન કરો મિત્રો. સૌથી સરળ આ વસ્તુ છે મિત્રો. અત્યારે ઘણા બધા ભૂવા તમને એવા જોવા મળતા હશે કે જે બેસાડી દેતા હોય છે અને એમનું કાયમી સ્થાન કરતા હોય છે અને એનો નિકાલ નથી થતો હોતો. પણ મિત્રો ખરેખર એ એક પાપના ભાગીદાર બનવાનું હોય છે. તો એના માટે સર્વોત્તમ ઉપાય એ જ છે કે આપણે એને જે જોતું હોય આપીને મોક્ષ આપીએ મિત્રો. અને બીજું મિત્રો કે જે આપણી 12 હોય છે એ જબરી અને જોરાવર હોય છે મિત્રો. એનામાં એટલી શક્તિ રહેલી હોય છે કે 84 ખાતું અને આપણી કુલની દેવી હોય એને પણ બાજુમાં ઊભી રાખી શકે છે. એને એટલો અધિકાર આપવામાં આવ્યો હોય છે મિત્રો. કેમ કે એ આપણા લોહીની દેવી હોય છે મિત્રો. એનો આત્મા એટલો પવિત્ર હોય છે. પણ ઘણા બધા લોકોના ભૂલોના કારણે આપણે એને આત્માનું બંધન કરી દેતા હોઈએ છીએ અને જેના કારણે આપણે પાપના ભાગીદાર બનતા હોઈએ છીએ. બીજું કે મિત્રો જ્યારે આવી પરિસ્થિતિ આપણા સામે સર્જાતી હોય, જ્યારે આવું તમને કોઈ પાઠમાં કે જોમાં કહેવામાં આવતું હોય કે તમારે કોઈ સિકોતર થયેલી છે, તો એ સમય મિત્રો કેવું દુઃખ આવે એની એક નાનકડી તમને હું વાત કરું. તો મિત્રો જ્યારે આપણા ઘરમાં કોઈ સંતાન ન થતું હોય, આપણા ધંધામાં વારંવાર કોઈ નુકસાન આવતું હોય, ઘરમાં પૈસો ટકતો ના હોય, આવા બધા જ્યારે કારણો બનતા હોય અને જ્યારે આપણા કુટુંબની અંદર કોઈ નાની ઉંમરની બાળકી અકાલકાળે મૃત્યુ પામી હોય, તો એ સમય મિત્રો આ બની શકે છે કે સિકોતર થઈને ફરતી હોય અને આત્મા એના જે વિચારો છે એ ભટકી રહ્યા હોય અને એના કારણે આપણને તકલીફ આપતી હોય. પણ જે એને જોઈએ છે એ વસ્તુ આપણે એને આપીએ છીએ અને એ મોક્ષ મેળવે છે, તો એક પુણ્યનું કામ થતું હોય છે મિત્રો. બીજું મારું એવું કહેવું છે મિત્રો કે ઘણીવાર તમને કોઈ ભુવાજી કે કોઈ જોમાં તમારે જો આવું આવ્યું હશે તો તમને પોણિયારે દીવો કરાવતા હશે. તો મિત્રો પોણિયારે ક્યારેય દીવો કરતા નહીં. કેમ કે પોણિયારા પર માતા લક્ષ્મીનો દીવો થાય છે અને એક આપણી કુલદેવીનો દીવો કરી શકીએ છીએ. જે અધોગતિ હોય છે, જે આવી 12 હોય છે, એને આપણે જે ઘરમાં પૂજાનું સ્થાન હોય છે એની બાજુમાં એમને સ્થાન આપવાનું હોય છે. અને જો તમારે કદાચ બેસાડવાનું થાય તો તમે પાટલી ઉપર એનો દીવો આપી શકો છો કે જેથી કરીને એનો જે તમે સમય માંગ્યો હોય 6 મહિના 12 મહિના, તો એ સમયમાં એને જે જોતું હોય એ તમે એને આપી અને મોક્ષ આપી શકો છો. પણ સ્થાયી રૂપે ક્યારેય પણ એની બેઠક ના કરવી જોઈએ. અને જો આના વિશે તમને વધુ માહિતી મિત્રો જોવી હોય તો આપણા પુરાણો જે ગરુડ પુરાણ છે એની અંદર ખૂબ જ માહિતી આપેલી છે મિત્રો. જે અધોગતિ છે, જે પ્રેતાત્મા છે, આના વિશેની ખૂબ જ માહિતી આપણને આપેલી છે મિત્રો. એના પરથી બી આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો આ આપણે એક 12 વાત થઈ કે એ કઈ રીતના હોય અને કઈ રીતના ઓળખીએ મિત્રો. એને બેસાડી કે ના બેસાડીને શું ના કરવું મિત્રો, આ જ્યારે આપણે વાત કરી
તો એ જીવન માટે ખૂબ જ જરૂરી છે મિત્રો, અને સમજવા અને જાણવા જેવી છે. જો તમે આ પૂરી માહિતી જાણી હશે તો તમારા જીવનમાં પણ કામ આવવાની છે. તો મિત્રો બસ બહુ સમય નહીં લઈએ, આજના વિડીયોમાં મારે આટલી જ માહિતી કહેવી છે મિત્રો. આગળ આપણે આવી જ અવનવી માહિતી લઈને હું તમારા સમક્ષ આવવાનો છું મિત્રો. પણ જો આ માહિતી તમને સાચી અને યોગ્ય લાગી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો, જેથી તમને દેવી દેવતાઓની માહિતી મળે, તમને મંત્ર જાપ, માતાના ભજન અને કોઈ પણ તકલીફ હોય તો કઈ રીતના નિવારણ કરવું એની માહિતી મારી ચેનલ પર તમને મળતું રહેશે. તો મિત્રો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું પણ ના ભૂલતા. તો જય માતાજી મિત્રો.